નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. જુઓ, જ્યારે પણ મહાભારતની વાત આવે ને ત્યારે અમુક પાત્રો વિશે આપણે ઘણું બધું સાંભળ્યું હોય છે, પણ આજે આપણે એક એવા પાત્ર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેને ઇતિહાસમાં કદાચ સૌથી વધુ ગેરસમજ કરવામાં આવી છે. આ પાત્ર એટલે ગાંધારી, અત્યંત ગહન, જટિલ અને નૈતિક દ્વંદ્વથી ભરેલું વ્યક્તિત્વ. તો ચાલો ગાંધારીના વાસ્તવિક અને શક્તિશાળી સ્વરૂપને આજે એક સંપૂર્ણપણે નવા જ દૃષ્ટિકોણથી સમજીએ. મોટાભાગના લોકો શું વિચારે છે કે ભાઈ ગાંધારી એટલે બસ એક લાચાર, સહનશીલ અને આંખે પાટા બાંધીને બેઠેલા પત્ની, રાઈટ? પણ જરા થોભો, શું ખરેખર એમની ઓળખ આટલી જ સીમિત હતી? ના, બિલકુલ નહીં. આજે આપણે આ જ મોટી ગેરમાન્યતા તોડવાની છે. તેમની અસલી ઓળખ તો એક અત્યંત શક્તિશાળી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ તરીકેની હતી. તો ચાલો સીધા જ આ સવાલ પર આવીએ અને ઊંડાણપૂર્વક સમજીએ. વિભાગ પહેલો, શું ગાંધારી માત્ર એક પત્ની હતા? હકીકતમાં જોઈએ તો એમનું વ્યક્તિત્વ માત્ર એક સેવાદાર પત્ની હોવા કરતાં ઘણું વિશાળ હતું. તેઓ એક અત્યંત મજબૂત રાજદ્વારી એટલે કે ડિપ્લોમેટ અને એકદમ ન્યાયપ્રિય માતા હતા. તેમની વિચારસરણી એટલી વ્યૂહાત્મક હતી કે નૈતિકતાના પાયા પર તેઓ મજબૂતીથી ઊભા રહ્યા. આ બાબત તેમને માત્ર કોઈને ફોલો કરવાને બદલે એક સાચા માર્ગદર્શક બનાવે છે. હવે વાત કરીએ તેમના જીવનના સૌથી ઐતિહાસિક અને ચર્ચિત પ્રસંગની, આંખે પાટા. આ ખરેખર એક ત્યાગ હતો કે પછી કોઈ મોટો વિરોધ? લગ્ન પછી જ્યારે તેમને ખબર પડી કે તેમના પતિ ધૃતરાષ્ટ્ર અંધ છે, ત્યારે તેમણે તરત જ આ જીવન આંખે પાટા બાંધવાનો નિર્ણય લીધો. આ નિર્ણય પાછળનું સાયકોલોજી સમજવા જેવું છે. આ બે મુદ્દાઓ તેમના માનસિક પાસાને એકદમ સ્પષ્ટ કરે છે. એક તરફ, હા, આ પતિના દુઃખમાં ભાગીદાર બનવાની એક પરાકાષ્ઠા તો હતી જ, પણ એનાથી પણ મોટું અને મહત્વનું પાસું એ હતું કે આ એક જબરજસ્ત મૂક વિરોધ હતો. જાણે એક એવી તીવ્ર પ્રતિજ્ઞા કે જે જગત મારો પતિ નથી જોઈ શકતો, એ જગત જોવાનો મને પણ કોઈ જ અધિકાર નથી. આ એક અત્યંત મજબૂત અને અવાજ વિનાનો વિરોધ હતો. અને તમને ખબર છે આટલા કઠોર સંયમનું પરિણામ શું આવ્યું? આ મહાન ત્યાગે તેમનામાં તપોબળ નામની એક પ્રચંડ આંતરિક શક્તિ પેદા કરી. જરા કલ્પના કરો, વર્ષો સુધી પોતાની આંખો બંધ રાખવાથી એમની દ્રષ્ટિમાં જાણે વજ્ર જેવી તાકાત આવી ગઈ હતી. આ એ જ અદ્ભુત શક્તિ હતી જેનો ઉપયોગ એમણે પાછળથી યુદ્ધ સમયે દુર્યોધનને બચાવવાના અંતિમ પ્રયાસમાં કર્યો હતો. ચાલો આગળ વધીએ. હવે આપણે તેમના એક માતા તરીકેના પાત્રને સમજીએ. ધર્મ પ્રત્યેની અડગ નિષ્ઠા. 100 પુત્રોની માતા હોવા છતાં એમણે ક્યારે પોતાના પુત્રમોહમાં આંધળા થઈને અધર્મને સાથ નહોતો આપ્યો. એમની આંખો પર ભલે પાટા હતા, પણ નૈતિકતાની બાબતમાં તેઓ બિલકુલ અંધ નહોતા. એમનો આ અદ્ભુત વિચાર સાંભળો. સામાન્ય રીતે કોઈપણ માતા શું ઈચ્છે કે પોતાના દીકરાની જીત થાય, પણ જ્યારે પણ દુર્યોધન યુદ્ધમાં વિજયના આશીર્વાદ લેવા આવતો, ત્યારે એક માતા તરીકે તારો વિજય થાય એવું કહેવાને બદલે તેઓ હંમેશા કહેતા, જ્યાં ધર્મ છે ત્યાં જ વિજય છે. વિચારો, પોતાના દીકરાનો આંધળો પક્ષ લેવાને બદલે એમણે હંમેશા નૈતિક સ્પષ્ટતાને જ પસંદ કરી. અને અહીં જ એમનો પેલો રાજદ્વારી અભિગમ છતો થાય છે. એમણે દુર્યોધનને એકને વાર નહીં પણ અનેક વાર સમજાવ્યો હતો કે પાંડવો સાથે સંધિ કરી લે અને અધર્મનો રસ્તો છોડી દે. આ દર્શાવે છે એમની જબરદસ્ત પોલિટિકલ સેન્સ અને કોઈપણ ભોગે શાંતિ સ્થાપવાની ઈચ્છાશક્તિ. હવે આટલી સમજણ હોવા છતાં લાચારી અને આંતરિક સંઘર્ષ, અહીં સમજવા જેવો સૌથી નિર્ણાયક મુદ્દો જ આ છે. આદર્શો અને વાસ્તવિકતા વચ્ચેનો આ ટકરાવ એમના જીવનની સૌથી મોટી કારુણતા હતી. આપણે એમની આ પીડાને સમજવી જ રહી. તમે આ કોન્ટ્રાસ્ટ જુઓ. એક બાજુ ધૃતરાષ્ટ્ર હતા, જેઓ શારીરિક રીતે તો અંધ હતા જ, પણ સાથે પુત્રમોમાં પણ સાવ આંધળા થઈ ગયા હતા. અને બીજી બાજુ કોણ? ગાંધારી, જેમની પાસે સાચું શું છે એ જોવાની સ્પષ્ટ દ્રષ્ટિ તો હતી, પણ રાજકીય સત્તા નહોતી. સત્ય જાણવા છતાં તેને અમલમાં મૂકવાની આ સત્તાહીનતા એમને અંદરથી કોરી ખાતી હતી. અને આ આંતરિક પીડા કેટલી હદે વધી ગઈ હશે એ વિચારો જ્યારે એમણે જોયું કે એમના 100 દીકરાઓ શનિ અને શકુનીના પ્રભાવમાં આવીને અધર્મના રસ્તે ચડી ગયા છે. આ આવનારા વિનાશને રોકવામાં પોતાની સંપૂર્ણ અસમર્થતા એ ખરેખર એમના જીવનનું સૌથી મોટું દુઃખ હતું. અને પછી આવે છે એક ક્ષણ, શ્રીકૃષ્ણને શ્રાપ, એક સ્ત્રીનું રૌદ્ર સ્વરૂપ. મહાભારતના ભયંકર યુદ્ધના અંતે એક સમય એવો આવે છે જ્યાં તેમની તમામ ધીરજ ખૂટી જાય છે. પોતાના 100 પુત્રોના મૃતદેહ જોયા પછી તેમનું દુઃખ અને ક્રોધ જાણે જ્વાળામુખીની જેમ ફાટી નીકળે છે. એમણે આ વિનાશ માટે સીધા જ શ્રીકૃષ્ણને જવાબદાર ઠેરવ્યા.
અને અત્યંત ક્રોધાવેશમાં આવીને એક બહુ જ મોટો શાપ આપી દીધો કે જેવી રીતે કૌરવ વંશનો નાશ થયો છે ને, બરાબર એવી જ રીતે યાદવ વંશનો પણ નાશ થશે. બાપરે, આ એક અત્યંત નાટકીય અને હચમચાવી મૂકનારી ક્ષણ હતી. હવે આ આખી ઘટનાનો મેસેજ શું છે? આ હિંમતભર્યું પગલું સાબિત કરે છે કે તેઓ માત્ર કોઈ શાંત કે ડરીને રહેનારી સ્ત્રી નહોતા. અન્યાય સામે સાક્ષાત ભગવાનને પણ પડકારવાની હિંમત એમનામાં હતી. સર્વોચ્ચ દિવ્ય સ્તરે પણ જવાબદારી માંગવાની એમની આ તાકાત ખરેખર અકલ્પનીય છે. તો ચાલો ધીમે ધીમે નિષ્કર્ષ તરફ આવીએ. ત્યાં બધું તેમના જીવનના અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ પાઠ તરફ કેવી રીતે દોરી જાય છે. આંખે પાટો, નબળાઈ નહીં, તાકાત. આ પાટો કોઈ મજબૂરી નહોતીઓ, પણ એ જ એમનું સૌથી મોટું શસ્ત્ર હતું. આપણે એમના જીવનમાંથી આ 3 મુખ્ય સિદ્ધાંતો તારવી શકીએ. પહેલું, શક્તિ અને સંયમ. આંખે પાટા બાંધવા એ માત્ર અંધાપો નહોતો, એ પોતાની જ ઇન્દ્રિયો પરનો અત્યંત કઠોર સંયમ હતો. બીજું, તટસ્થતા. એમણે સાબિત કર્યું કે લોહીના સંબંધો ગમે તેટલા ગાઢ હોય, પણ ધર્મ હંમેશા એનાથી ઉપર છે. અને ત્રીજું, સત્યની સ્વીકૃતિ. છેવટે પોતાની ભૂલો અને પાંડવોની જીત સ્વીકારીને એમણે અત્યંત ઊંડાણપૂર્વકનું ડહાપણ બતાવ્યું. તો ટૂંકમાં કહીએ તો આ સંપૂર્ણ ચર્ચાનો અંતિમ સાર એ છે કે ગાંધારીનું આખું પાત્ર ત્યાગ, શક્તિ અને કરુણાનો એક અદ્ભુત ત્રિવેણી સંગમ છે. ફરીથી કહીશ, એમની આંખો પરનો પાટો એમની નબળાઈ બિલકુલ નહોતી, પણ એ જ એમની સૌથી મોટી તાકાત અને એમની અસલી ઓળખ હતી. તો આજના વિશ્લેષણના અંતે તમને એક વિચારતા કરી દેવો સવાલ પૂછું. શું ગાંધારીનો પાટો જ તેમની સૌથી મોટી દ્રષ્ટિ ન હતી? ભૌતિક આંખો ભલે બંધ હતી, પણ નૈતિકતા અને ધર્મનું જે સ્પષ્ટ દર્શન એમને હતું ને, એ કદાચ ખુલ્લી આંખોવાળા પણ નહોતા કરી શક્યા. બસ આ જ વિચાર સાથે આપણી આજની આ ચર્ચા આપણે અહીં પૂરી કરીએ છીએ. આશા છે કે મહાભારતના આ ગહન પાત્રને એક નવા જ દૃષ્ટિકોણથી સમજવામાં તમને ચોક્કસ મજા આવી હશે.